તે કોને શીખવાડ્યું લાવ્યું? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મારે રજા છે શોપ પર, આજે માસ છે એટલે. તો આજે મેં તમને બતાવીશ કે આજે આખો દિવસ શું કામ કરીશ, કઈ જગ્યા પર જઈશ. તો મેં હમણાં ઘરેથી નીકળી ગયો છું ફ્રેન્ડના ઘરે જવા માટે. તો આ જે મારું ઘર છે અને આ જે રસ્તો છે, જે મારો રોજનો આવવા જવાનો રસ્તો છે. મારા ઘરે ગાડી તો જતી નહીં, કેમ કે રસ્તો બહુ ખરાબ છે એટલે મારે રોજ આ ટેકરો ચડવો પડે છે અને રાત્રે ગાડી ઉપર મૂકીને નીચે ઘરે જવા માટે ઉતરવું પડે છે આ ટેકરો. તો હવે મેં આવી ગયો છું મારા ફ્રેન્ડના ઘરે. તો એના ઘરનું કામ ચાલુ જ છે, તમે જોઈ શકો છો કેવી ડિઝાઇન બનાવી છે. જુઓ તમે, એકવાર આખું ઘર બની જાય પછી પાછું ફરીથી મેં તમને બતાવીશ. ખાતા પાલા હા ખડા મી તો લાગે પટેલા. તો આજથી નવરાત્રિ ચાલુ થાય છે. તો નવરાત્રિના દિવસે ખીચડીનો પ્રોગ્રામ રાખ્યો છે મંદિરે. તમે જોઈ શકો, છોકરા બધા ખુશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા જ કામ પર લાગી ગયા છે ખીચડી બનાવવા માટે. કેમ શું બનાવે છે? શાની શાકભાજી? ખીચડી. તે કોને શીખવાડ્યું લાવ્યું? કોને શીખવાડ્યું? કોણ આવ્યો? ખીચડી બનાવવાની ફૂલ તૈયારી ચાલતી હતી. ફોન આવ્યો કે ટ્રેક્ટર લઈને ખેતરે આવો, દિવેલા ભરીને રાજપીપળા આપવા જવાનું છે. તો અમે નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને ખેતર જવા માટે. સર આવો, સુધી આવો, ખીચડી બનાવો.
નતા આવે વળી તો જાય નાખો તો દિવેલા ભરીને અમે નીકળી ગયા છે રાજપીપળા જવા માટે તમે જોઈ શકો છો રવા દે ગાડી આવે બોલતા હતા ના બોલતા હતા બોલે